આ ઓલી નીતાઓએ મને કીધું નહીં ને તો મને નીંદર નથી આવતી ને હાળો પેટમાં ક્યાંય હખાઈ નથી. આ ડોહી હું ને હું ભાઈ છે આ રાતે એને હોવાની ખબર નહીં પડતી હોય. રાતે હું જાઉં છે કોઈને ઘર પંચાયત કરવા તે ઊભા રહી ગયા છે. એ બા હોવાનું નથી, આમ જોવો ખરા કેટલા વાગ્યા. આમ અત્યારે હું અહીં બહાર આટા મારો છું, અત્યારે જ હોઈ જાવ. આ આવી ગઈ એક જો. આ તું બી જા હો બેટા, હું હમણાં હોઈ જાઉં છું. ઘડીક મને આમ ગેસ જેવું થયું હતું ને તો મને એમ થયું લાય બહાર આટા મારે. ખાધા રાખવું ને નકરી પંચાયત કરી બસ બધું પેટમાં ભેગું થાય ડોહો ગેસ જ થાય ને બીજું શું થાય. એ બા બહુ ગેસ જેવું લાગતું હોય તો લાવો ફાંકી આપું તમને, ઓલી કબજિયાતને ફાંકી પી લ્યો અને પછી હોઈ જાઓ. હવે આને હું કહું કે મને શેનો ગેસ થયો છે કે કબજિયાતની ફાંકી આપશે ને મને મટી જાય. કેવા જેવું હોય તો કંઈ કહું ને. અત્યારે આને કહું કે જા તો નીતા ઊભા હે વાત જાણીએ, મને કાંઈક વાતની ખબર પડે તો ઓટોમેટિક મટી જાય બધું. હું બડબડ કરો છો કાંક કયો તો ખબર પડે ને. તું હોઈ જા માર નથી હોવું, માર હોવું હોય છે ને ત્યાં હોઈ જાય. આ તાર કામ પતાય તું જા. ન થઈ ગઈ નવરી તું, વાસણને ઉટકાઈ ગયું. મારે તો હજી હુવામાં 2 કલાક જાહે. આ હંજેરો કોણ કરશે ડોહો, મારે જ કરવો પડશે ને. આ તો તમારે વહેલા હોવાની ટેવ છે એટલે કહું કે હોઈ જાવ આમ હોઈ જાવ. હા તો તું જા તાર હંજેરો કર, હું હોઈ જાય. મારે હજી જાવું છે અહીંયા નીતા વહુની ઘરે આટો મારવા જા. હવે આમ અડધી રાત થાય, આમ વાગ્યા કેટલા જોવો તો ખરા 9 વાગ્યા છે. અત્યારે કોઈને ઘર જવાય આટો મારવા? જાજો હવારે. તું તાર કામ કર જા, મારે જ્યારે જાવું હોય તે જાવ. જા હવે મને એને વાત નથી કીધી, મને હક નથી થતું કે જાવ મારે. હું હાલ નીતાઓને ઘરે જાવ, ગમે એમ કરીને વાત કઢાવવાની કોશિશ કરું. ક્યાં જાહે કહે નહીં તો કહે જ તેને. એ નહીં કે અત્યારે ઓલો છોકરો ઘરે હશે એ કહી દે. હાલ તો જવા દે તો મને. આ ડોહીને છે ને ઓલી નીતાએ કાંક વાત કીધી નહીં હોય ને એનો જ પેટમાં દુખાવો છે એટલે જ અત્યારે એને ઘરે ગયા. વાત કઢાવશે ને જાણશે ને તઈ જા ડોસી મને નિરેક થાય. ભલે જાય મારે હું જે કરે એ જવા દે ને. આ રીલ્સનું તો અત્યારે બહુ હાલ્યું છે જો ને, બધા કેવી રીલ્સ બનાવે છે. હું તો આને કહું હાલો બે આપણે રીલ્સ બનાવી, પણ આ હારા માને જ નહીં ને. અરે આ તો જો, આ તો કમળામાસીની છોકરી છે. ઈ કેવી ડાન્સ કરે છે જો, ડિસ્કો કરતા હારો આવડે છે. એણે કેવી રીલ્સ બનાવી. હું યાન કહેતી હોય હાલો આપણે 2 જણા રીલ્સ બનાવી. આપણે તો કેવી ખેતરની બને ગામડાની બને, પણ આ માને નહીં ને મારું જરાય. હવે મારે એકલા બનાવવા માંડીશ. આ નો બનાવે તો કાંઈ નહીં. જો હું રીલ્સ બનાવું આમ કેટલા ફોલોવર મારે આવી છે. નીતા બેટા શું કરે છે? આ સમજુ માસે અત્યારે ક્યાં આવ્યા મગજ ખાવા? માંડ નવરી થઈને ફોન જોવા બેઠી તે આવી ગયા ડોહીમાં મગજ ખાવા. હોકાર જ નથી દેવો ભલે હાથ પાડતા. અરે નીતા શું કરે? સુઈ ગઈ કે હું? અરે છોકરી તું ફોનમાં કેટલી ઘુસવાયેલી છે. હું ક્યારની કેટલા હાથ પાડું તને સંભળાતો નથી? અરે માસી આવો આવો, આ ફોન જોતી હતી ને એટલે કઈ ખબર ન પડી તમે હાથ પાડ્યો. તો ફોનમાં તેવું હું જોતી હતી કે મેં આટલા હાથ પાડ્યા તોય તને સંભળાણું નહીં? અરે માસી ફોનમાં બધા એવી રીલ્સ બનાવે ને એ જોતા હોય ને તો અડધી રાત પડી જાય ને તોય ખબર ન પડે. બસ તમે ઢોલ નગારા વગાડો તોય ખબર ન પડે. એવી બધા મસ્તીની રીલ્સ બનાવતા હોય. હા તો મને શીખવાડ ને, આપણે બનાવી હાલ ને. હે માસી આપણે બેન બનાવી છે? હા તું મને સમજાય પેલા શું કરવાનું એટલે આપણે બે બનાવી. એવું કરવાનું? એવું જ મને આવડે. હાલ આપણે બે બનાવી. લે હું ફોન સામે બારીમાં રાખી દઉં એટલે આપણું બેનું આમાં હરખું મોઢું દેખાય. પછી હું ફોન રાખીને વી આવું ને એટલે ચાલુ કરજો તમે રીલ્સ બનાવવાનું. હાલો આજ તો હું રીલ્સ બનાવી. અરે વો રસોઈ બની ગઈ કે હું? ના ના નથી બની, તમારે ખાવું જ બનાવી લો. આઈ છે મને તો દુખે છે પેટમાં. તને વળી શેનું પેટમાં દુખવા માંડ્યું? પેટમાં દુખે ઈ કઈ હું પૂછીને આવે? તમે બનાવી લો હાથે, મને દુખે છે પેટમાં. આજ જો મેં રીલ્સ બનાવી નથી ને એટલે મને પેટમાં દુખે છે. હવે રીલ્સ ની દીકરી થામાને આમ જમવાનું બનાવી સાની મુની. હા બનાવી દઉં છું, તમાર જેવું કોણ થાય? ઈ કેવી બનાવી? ઈ બધું આપણે દેખાવું ફોનમાં આવે? ઈ તો ઓલા YouTube માં અપલોડ કરીને માસી તો દેખાય, નકર તો આપણા ફોનમાં દેખાવી. હારો બેહો જ ખરા માસી બેહો. કેમ માસી અત્યારે ધક્કો ખાધો? કાઈ નહીં, આ તો નવરી હતી મને એમ થયું લાય તારી પાસે આટો મારતી. આયા કેમ ગોળો રાખશો તું? આ ઉનાળાનું હું રાતે તરસ લાગે અને વારે ક્યાં રસોડામાં જાવ પીવા અને જગ ભરીને રાખું તો ગરમ થઈ જાય, ભાવે નહીં એટલે આ નાનું માટલું જોઈ રૂમમાં રાખું. તે તાર હાહુન કઈ ફોન આવ્યો તો કેદી આવવાના છે બેટા? કાઈ ફોન ન થયો માસી, હવે કેદી આવે હું ખબર. તે ઓલા તારા ભૂરાભાઈ નક્કી થઈ ગયું કે નહીં? હવે ભૂરાભાઈનું નક્કીમાં તેવું છે ઈ લોકો હજી જવાબ ન થયો એવું કહેતા હતા. જોવા તો આવ્યા હતા ઈ લોકો પણ કઈ જવાબ આપ્યો નથી. આપે તો ઈ કહેવાય ને કે નક્કી થઈ ગયું. તાર હાવન કેજે માણસોને હાથવાર પરખીને પછી કરે. છોકરી કેવી હાથવાર પરખી લે. આ જો માર વહુ ભટકાણી કેવી છે, નકરું મને ટકટક જ કરતી હોય. તાર હાવન કેજે ઓ હારી ગોતે. માસી તમારી વહુ તો બહુ હારી છે, કેટલું તો કામ કરતી હોય. તમે તો આખો દી ઘરે ઘરે ભાટકતા હોય તોય તમને ન થાર લાગતી.
તને શું ખબર હોય બટા કેટલું કામ કરે છે મને ખબર હોય. તમે ક્યાં માસી ઘરે કામ કરો છો? તમે તો આખો દી ગામમાં જ રખડતા હોય તો પછી વહુ જ ઘરે કામ કરતી હોય ને. હારું હારું મૂક ને તું એની લપ. તે દી હું આવી તે તું માર દીકરો બે શું વાત કરતા હે બેટા? એ માસી તમને કેટલી વાર કીધું કે અમે શું વાત કરતા તે ઘડીએ ઘડીએ બોલીને તો આમ મારું માથું ફરવા માંડે છે. હવે તમે મને ઈ વાત પૂછતા જ નહીં નકર તમાર હારા વાત નહીં. અરે બાપા હાથ ગરમ થઈ ગઈ. ક્યાંક આ બાંધવા માંડશે તો માર પાસે અહીં આવવાનું ટળશે. ઈ કરતા હાલ અહીંથી વહી જાવ. અરે નીતા બેટા એમાં હું તું રાયડું નાખવા માંડી? હું જ ખાલી પૂછતી હતી તને. તો માસી તમે મને કેટલી વાર પૂછ્યું પછી જવાબ દઈ દઈને હું કંટાળી જાઉં છું. હારું તે હાલ હું જાવ હવે. હાલ માની તે હવે જો નીંદર આવે છે હોવું છે મારે. એ હા જાઓ માસી આવજો. આ કે એવી છે નહીં મને કઈ પેટમાં દુખાવો મળશે નહીં. શું કરવું ભગવાન? આયવા મને પૂછવા વાત કઢાવા એમ હું માસી તમારી ભાણકી છું કઈ વાત કઢીને તમને કહું એમ નથી. સમજા તમે? કાઈ નહીં હા માસી અરે એક રીલ્સ તો બની ગઈ. હમણાં આવે ને બજારેથી એટલે બતાવું જો મેં રીલ્સ બનાવી. આ હવે સૈતાબેને હા પાડી દઈ તોય હારું. આ હાંસ પડવા આવી તોય હારા કહેવાનું આવ્યા કે હા અમને ગમે છે તમે ફોન કરી દેજો. કાક કહી જાય તો મારા નણંદને ફોન કરવાની ખબર પડે ને મને. લાય તે હું જાવ ને ઘરે ન જાવ. જાય તોય કહે જો બહુ ઉતાવળી ના થાય છે. શું કરવું કઈ ખબર નથી પડતી. લાય થોડીક બેહું નકર કાલ હવાર જાય બીજું હું. આ એક ચકુડાના બાપા એવા છે ને મેં કીધું આજ ગોલા ખાવા લઈ ગયો તોય લઈ ન ગયા. હું ઘરે પાર્સલ લેતો આવે કેમ હું એના હારી નહીં લાગતી એની કરતા તો હાથ ગણી હારી છું તોય હારા હારે નો લઈ જાય કે. અરે કાજલબેન નવરા થઈ ગયા કે નહીં? હા બેહી ગયા લાગો છો નવરા થઈને. અરે આવો આવો સૈતાબેન તમે હો વરોના થાવાના છો. હમણાં હું તમને જ યાદ કરતી હતી. આવો આવો. શું થયું વળી મને યાદ કરતા હતા તમે? અરે બેહો તો ખરા કહું છું. અરે સૈતાબેન હું એમ કહેતી હતી કે સૈતાબેન ક્યારે આવશે વાત કરવા કે હા અમને ગમે છે. મને ક્યાંય હક નથી થતું. મને એમ થયું કે સૈતાબેન હા પાડી જાય તો હું જલ્દીથી મારા નણંદને ફોન કરીને કહી દઉં કે અમને ધ્યાનમાં આવી જ ગયું છે. હા તો જો તમારા મોઢામાં ઘીને ગોળ હું તમને આ પાડવા જ આવી છું. તો ધ્યાનમાં આવી જ ગયું ને એ સૈતાબેન તમને ને મારા ભૂપતભાઈને ને ભૂરીને ને બધાયને? હા અમને ધ્યાનમાં આવી ગયું છે એટલે તમે તમારા નણંદને ફોન કરીને કહી દેજો કે આ ધ્યાનમાં આવી ગયું છે. હવે એમ કે તમે જેમ કહો એમ જળ કયો જળ ને ચાંદલો કયો ચાંદલો તારીખ લઈ લઈએ અને હા તમે પુરાણ કુંડળી મગવી લેજો એટલે કુંડળી જોઈને હરખી તારીખ કઢાવી. હા સૈતાબેન હું મારા નણંદને ફોન કરીને કહી દેયો. તો સૈતાબેન તમે સાચું કહેજો તમને ઠેકાણું કેવું લાગ્યું? સારું લાગ્યું ને? હું બતાવું એમાં કઈ કેવા પણ જ ન હોય સૈતાબેન. તઈ તમને ને મારા ભાઈને ને બધાને બહુ ધ્યાનમાં આવ્યું કે નહીં? હા હો કાજલબેન અમને બહુ ધ્યાનમાં આવી ગયું. આવો અમાર ભરીને મળશે એવો તમને સપને વિચાર નહોતો. અરે સૈતાબેન હું બતાવું એમાં કઈ કેવા પણ જ ન હોય. હું તો હોશિયાર છું હોશિયાર. હારું તો તમે ફોન કરીને કહી દેજો હું જાઉં છું. અરે બેહો ને હજી તો આવ્યા જ છો તમે. અરે મારા નણંદ આવ્યા ઘરે તો હાલો હું જાઉં. હું તો ખાલી તમને કહેવા જ આવી હતી કે તમે ફોન કરીને કહી દેજો. હે તમારા નણંદ આવ્યા તો એને ન લેતું હોય હારો હાર ચા પાણી પીવા? અરે કાજલબેન ઈ આઈઝ આવ્યા છે ને એટલે થાક્યા છે બિચારા તો આરામ કરે છે. હમણાં તો હવે ભૂરીને હગાઈ થાય ત્યાં સુધી અહીંયા જ રોકવા છે એટલે આવશું તમ તાર પછી એમ નિરાતે. તો ઈ તમારા નણંદ ક્યાં ગામ છે? અરે ઈ તો મુંબઈ રહેશે બહુ સારું છે. અમારી જમાઈની બહુ સારી પોસ્ટ છે અને મારા નણંદઈ નોકરી કરે છે મુંબઈમાં. સારું હા તો મુંબઈ હોય તો બહુ જ સારું હોય ને. હા હો તો તમે ફોન કરીને કહી દેજો હાલો અત્યારે જાઓ પછી નિરાતે આવશું નણંદ ભોજાઈ બે બેહવા. એ હા હારું તો સૈતાબેન આવજો બસ તમારા નણંદને લઈને ચા પાણી પીવા. હારું હાલો આ સૈતાબેન એની હા પાડી દીધી. હવે તો જો સેજલબેનના હારિયામાં મારો વટ પડે કાઈ. ન્યાય કે સેજલની ભાભી તો હોમાં હોહરવી છે બહુ હોશિયાર છે સેજલની ભાભી. પણ માર ભાગમાં જ છે આ ચકોડાના બાપા કે ભટકાઈ ગયા છે અને ગોલા ખાવા હારે ન લઈ ગયા. હું પાર્સલ લેતો આવે આવવા દે ગોલો ખાઈને પછી બાદુ સુખ નહીં એના હારે. સોય મારે ઇંગ્લિશ શીખવું છે. મને થોડું થોડું ઇંગ્લિશ બોલતા શીખવાડજો ને. હા હું તને છે ને બધું શીખવાડી દઈ. તું કાંઈ ઉપાધિ કરતી નહીં. તો એ ભૂરી તને છોકરો ગમે છે ને તાર મમ્મી પપ્પાએ પૂછ્યું હોય તોય મેં પૂછ્યું તું તોય મને એમ થાય લાય હજી એક ફેર પૂછી લો. હા ફઈ મને ગમે જ છે. લે ફઈ ભત્રીજી બે અહીંયા બેઠા છો. હું તો બહાર ગોતતી હતી. મેં કીધા ફઈ ભત્રીજી બે ગયા ક્યાં? હા મમ્મી પછી ફઈને મેં કીધું હાલો આપણે મારા રૂમમાં જઈને બેહવી તો પછી અમે બે અહીંયા આવીને બેહી ગયા. તો ભાભી તમે કઈ આવ્યા એને કે અમારી તરફથી હા છે એમ? હા હો હું કઈ આવી ને હવે ઈ ફોન કરી દે હે નણંદને ને પછી કુંડળી મગવી લે પછી ઈ લોકો કે જળ તો જળ ને ચુંદડી કે ચુંદડી ગોઠવી નાખશું જમકુડી બેન. હારું હાલો તો નક્કી તો થઈ જાય. હું આવી છું ધારો હારે પૂરીની હગાઈ કરતી જાઉં નહીં. હા ફઈ તમારે તો રોકાવાનું જ છે અમારે હગાઈ થાય ત્યાં સુધી. હા બેટા હું તાર હગાઈ કરીને જ જાય હવે. મમ્મી ફઈ હું થોડીક મારા મિત્રો હારે વાત કરી લઉં. હા કર લે બેટા કર લે.
તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? કેવો લાગ્યો તમને વિડીયો? કોમેન્ટમાં જરૂર જણાવજો. આજે બસ આટલું જ. કાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.